परिस्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायण श्रीमान सोऽयं विजयते तरा सोऽयं विजयते तरा व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वासिष्ठाय नमो जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी शरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख ना क्या तोड़ी नारायण नर भ्राता द्विज कुड़ तनु धारी प्रभु द्विज कुड़ तनु धारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करसे प्रभु जय दर्शन करसे गाढ़ कर्म की छूटी गाढ़ कर्म की छूटी कुटुंब सहित तरसे जय
અગ્નયા તપતિ ખે તપનો હિમાંસુ શાંતે કરે સુખયતિ પ્રકટ પ્રતાપમ વાતિ પ્રકર્ષમપહા ધર્મારિનાશકમહં હરે કૃષ્ણ વીણે ધર્મારિનાશકમહં હરે કૃષ્ણ ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય નમો નમઃ ઓમ શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સદાનંદ સ્વામી મહારાજ કી સ્વામિનારાયણ ભગવાન કી ઉપાસ્ય ઇષ્ટદેવ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જેમના ખોડે બેસી અને સુંદર કથા શ્રવણ કરીએ છીએ એવા ભોળેનાથ નીલકંઠ મહાદેવ આપણી સભામાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય પૂજનીય વંદનીય સંતો, તપસ્વીની સાંખ્ય યોગી બહેનો, કથાના મુખ્ય યજમાન સમગ્ર ખેતાણી પરિવાર તેમજ કથા શ્રવણ કરવા માટે પધારેલા આબાલ વૃદ્ધ સર્વે સત્સંગી ભાઈઓ બહેનો બાળકો વડીલો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કરશનભાઈનો ઘણા સમયનો સંકલ્પ અને યોગાનું યોગ જે સંજોગો જોતા હતા એ સંજોગો મળ્યા અને એક અદ્ભુત કથાનું આયોજન થયું અને તેમાંય પણ જે ગ્રંથ એ ગ્રંથ જે સમયમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યો એ વસંત પંચમીનો દિવસ પણ યોગાનું યોગ આપણને પ્રાપ્ત થયો. વસંત આવે ને એટલે
માત્ર પ્રાણીઓમાં નહીં, પરંતુ ભગવાનની સમગ્ર સૃષ્ટિમાં નવ પલ્લવિતતા આવી જાય. જીવનના બે પાસા હોય, એક પાનખર અને બીજો વસંત. બંને વિરોધાભાસ છે. સૃષ્ટિમાં પાનખર એના દર્શન આપણને થાય, તેમ વસંતના પણ દર્શન આપણને થાય, તેમ માનવ જીવનમાં પણ બંનેના દર્શન આપણને થતા હોય છે. પાનખર પણ આવે છે અને વસંત પણ આવે છે. સંતો પોતાના સાહિત્યમાં કહે કે જ્યારે પીપળાના પાન ખરતા હોય ને ત્યારે નવી નવી કૂપણીઓ બહાર નીકળતી હોય ને, એ જૂના જૂના પાંદડા ખરતા હોય એના ઉપર હસવા માંડે. પીપળ પાન ખરત હે તબ હસત હે કૂપણિયા, પરંતુ ઘેડું હોય ને ડોકરો, એ પડતો પડતો કેતો જાય. શું કે? અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયા. પીપળા ઉપરથી ખરતું ખરતું ઘેઢું પાન કેતું જાય કે એ નનકા ઉગતા છોકરા, બહુ હસ નહીં, ધીરો રે, ખમૈયા કર મારા વાલા, અમારી વીતી ગઈ તારી પણ વીતશે. એક માટે પાનખર છે અને બીજા માટે વસંત છે. પરંતુ જીવનનું સત્ય એ છે કે હંમેશા પાનખર પણ રહેતી નથી ને હંમેશા વસંત પણ રહેતી નથી. આ જીવનનું કડવું પણ સત્ય છે. તમે પાનખરમાં જોયા હશે ને તો એ આ સભાગૃહની અંદર જે આંબલી કેટલી નવપલ્લવિત અત્યારે દેખાય છે, બીલીપત્રનું ઝાડ કેટલું નવપલ્લવિત દેખાય છે. ઓલો મને લાગે કણજરો છે, શું છે એ નવપલ્લવિત દેખાય છે, બરાબર ને? આ વચ્ચે ઇગ્ઝોરા છે, શું છે કે રાયણ છે, જે હોય તે, પણ બધામાં નવપલ્લવિતતા છે. પણ એમાંય પણ એક વખત પાનખર આવી ચૂકેલી છે. તો પાનખરને પણ સ્વીકારી લેવી અને વસંતને પણ સ્વીકારી લેવી, કેમ કે ભગવાનને આપેલી પ્રસાદી છે એમ માનીને સ્વીકારી લેવી. ઘણા ઘેઢા થયા હોય ને તો પછી રોતા હોય, અને ઘણા તાજા હોય એ હસતા હોય. પરંતુ ભગવાનના સૃષ્ટિક્રમની અંદર રોવાનું પણ થતું નથી ને હસવાનું પણ થતું નથી. ઘણાના જન્મદિવસ આવે ને તો 4 દિવસ પહેલાથી તૈયારી કરવા માંડી જાય, મારો જન્મદિવસ, મારો જન્મદિવસ, મારો જન્મદિવસ. અને પાછા એમ કે પંક્તિમાં સારી સારી વાનગી જે આવે ને એમ જ કે આજે મારા જન્મદિવસ તરફથી છે, આજે મારા જન્મદિવસ તરફથી છે. પછી પાછું જમીને ઊભા થાય ને એટલે ખબર જ હોય કે કયું પાનબીડું ગાવાનું હોય. લેતા જાઓ રે સાવરિયા બીડી પાન નકી. સારું એમ નથી કેતા જગને મારા જન્મદિવસ તરફથી જ છે એમ. પણ જ્યારે વસંત ખીલતી હોય, જ્યારે કંઈક નવી કોઈક ચેતના પ્રગટતી હોય, કંઈક નવું સર્જન થતું હોય, કંઈક નવો દિવસ આવતો હોય ને કંઈક વિશેષ હોય, ત્યારે સૌ કોઈને સહજ રીતે આનંદ હોય છે. વસંતને દિવસે સ્વામિનારાયણ ભગવાને વડતાલ મધ્યે બેસી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની પ્રાપ્તિ હરેક ઉદ્ધવી સંપ્રદાય નહીં, પરંતુ
સમગ્ર પૃથ્વીની અંદર જે મુમુક્ષુ જીવાત્માઓ પોતાનું જીવન જીવે છે એના માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે કરી અને પોતે પોતાના હસ્તે શિક્ષાપત્રી ગ્રંથનું લેખન કર્યું. શિક્ષાપત્રી ગ્રંથ શા માટે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને માટે. આમ તો પ્રસંગ છે કે સ્વામિનારાયણ ભગવાન વડોદરાની અંદર ગાયકવાડ બીજા એમના દરબારની અંદર પધાર્યા. એમનું આમંત્રણ, એમનો હાવભાવ બધો સ્વીકાર્યો. મહારાજ ત્યાં રોકાયા. બહુ બધી પ્રાર્થના ગાયકવાડે કરી કે હે ભગવાન, મારે ત્યાં તમે રહો, અખંડ તમે મારે ત્યાં રહો. જેમ દાદા ખાચરના દરબારના સભ્યોના શબ્દો હતા હંમેશાને માટે કે મારે ઘેર રહે સંતો સામટા, મારી સંપત્તિ તમ અર્થે થાય, માંગુ વર નાથજી. એ જ શબ્દો ત્યારે ગાયકવાડ સરકારે વડોદરાની અંદર કહેલા હતા. પરંતુ ક્યાંય પણ બંધનમાં ન આવે એવા સ્વામિનારાયણ ભગવાન ત્યાં રોકાયા ન હતા. અને તે વખતે કહ્યું હતું કે અમારે અત્યારે એકાંતનું સેવન કરવું છે. એમ કીધું કે અમારે એકાંત લેવું છે. અને જે સાથે સંતો ભક્તો હતા તેમને લઈ અને મહારાજ વડતાલ પધારેલા છે. વડતાલમાં ભગવાન પધાર્યા એટલે દાદા ખાચર આદિક બધા એમની સાથે હતા. એમને પણ ભગવાને કહ્યું કે ભક્તો, તમે તમારા પ્રાંતની અંદર હવે જઈને રહો, અમારે એકાંત લેવું છે. શા માટે એકાંત લેવું છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ સંતોને પણ વિદાય કર્યા હતા. અને ભગવાન તે વખતે એકાંતમાં રહી કરી વડતાલની અંદર, એમ કહેવાય કે આજુબાજુ પ્રાંતના ભક્તોને જ્યારે વસંત પંચમીનો સમય આવ્યો ત્યારે બહુ ધામધૂમથી વસંત પંચમીનો ઉત્સવ ઉજવ્યો. અને જ્યારે સાંજનો સમય થયો ત્યારે એક હાથમાં પોતે પાટિયું લઈ કરી, માથે કાગળ લાખી કરી અને જમણા હાથની અંદર એક કલમ લઈ કરી અને ભગવાને આ જે આપણે સતશાસ્ત્ર, શ્રીમદ સત્સંગી, શ્રીમદ શિક્ષાપત્રી સાંભળીએ છીએ એ ગ્રંથની શરૂઆત તે વખતે ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર હરિમંડપમાં બેસી કરી અને શરૂઆત કરી હતી. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી, વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. એકાંતમાં બેસી કરી અને મારે આશરે રહેલા જીવાત્મા તેમનું કલ્યાણ કેમ થાય, તેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તે કેમ પ્રાપ્ત થાય, બસ એ જ એક હેતુથી ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી. અને એ કથા આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. બરાબર 49 થી માંડી અને 54 શ્લોક, એટલે કે આ 6 શ્લોકની અંદર પ્રાતઃ કાળે વહેલા ઉઠી કરી ભગવાનનું નામ સ્મરણ કરી અને માનસી પૂજા પર્યંત સમગ્ર ક્રિયા કેવી રીતે કરવી એ વિધિ ભગવાને આ 6 શ્લોકની અંદર કહેલા છે. અને ત્યારબાદ 55 થી કરી અને 60 શ્લોક વડે કરીને ભગવાનના આત્મનિવેદી જે ભક્ત છે તેમણે કેવી રીતે રહેવું, કેવી રીતે કરવું એ સમગ્ર વિધિ ભગવાને 55 થી 60માં શ્લોકની અંદર બતાવેલો છે, જે કથાનું શ્રવણ આપણે ગઈકાલે કર્યું. અને ત્યારબાદ 61 થી માંડી અને 65માં શ્લોક સુધી આત્મનિવેદી અને સામાન્ય ભક્તો આ બંને ના વિધિઓ ભગવાને શ્લોકોની અંદર કહેલા છે. આમ જોવા જઈએ તો 49 થી માંડી અને છેટ 65માં શ્લોક એટલે કે 17 શ્લોક સુધી ભગવાને બધો સામાન્ય વિધિ વર્ણવેલો છે. જે સામાન્ય વિધિ હરેક જીવાત્માઓને પાડવા યોગ્ય છે, વર્તવા યોગ્ય છે, અનુકરણ કરવા યોગ્ય છે, સામાન્ય વિધિ છે.
આત્મનિવેદી ભક્તના લક્ષણો અને એમનો વિધિ બતાવતા ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભક્તૈરેતૈસ્તુ કૃષ્ણાયા નર્પિતં વાર્યપી ક્વચિત ન પેયં નૈવ ભક્ષ્યં ચ પત્રકંદફલાદ્યપી ન પેયં નૈવ ભક્ષ્યં ચ પત્રકંદફલાદ્યપી. આત્મનિવેદી ભક્તના વિધિના લક્ષણો બતાવતા છેલ્લા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ લખે, અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું, અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ક્યારેય ન ખાવું. ભાષ્યકાર શતાનંદ મુનિ કહે કે જો ભગવાનને અર્પણ કર્યા વિના માત્ર જળ પણ પીવાતું ન હોય તો પછી દૂધ આદિક પેય વસ્તુનું તો ગ્રહણ કેવી રીતે થઈ શકે? અર્થાત ન જ થાય. જો પાણી પણ પીવાતું ન હોય તો અન્ન તો મોઢામાં કેવી રીતે મૂકી શકાય? અર્થાત ન જ મુકાય. કહેવાનો ભાવ કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું કાંઈ પણ ન લેવું. આનો ભાવ શું? આ બધી વસ્તુ કોની છે? કોની છે ભાઈ? આ ફકીરવાડી કોની છે? કરશનભાઈ કોની? ભગવાનની. ભલે. આ કથા કોની? ભગવાનની. રૂપિયા કોણ દેશે? ને કે એક છૂટવાનું બાનું હોય, બધું ભગવાનનું. રૂપિયા ભગવાન કન માંગો. પણ બધું ભગવાનનું છે એ વાત સાચી છે. બધું જ યત કિંચિત જે કંઈ પણ કહેવાય છે એ બધું ભગવાનનું છે. જો ભગવાનનું બધું હોય ને જો એના માલિક એ હોય તો એ માલિકને એમની મંજૂરી મેળવ્યા વિના કોઈ પણ વસ્તુનું ગ્રહણ કરવું એ શું કહેવાય? ચોરી કહેવાય. અને એટલા જ માટે અહીંયા કને સ્વામિનારાયણ ભગવાનને આજ્ઞા કરી કે જે કંઈ પણ કહેવાય છે પાણીથી માંડી અને જે કંઈ પણ વસ્તુ પદાર્થ એ ભગવાનનું છે અને ભગવાન પોતે એના સ્વામી છે. है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में अब हार तुम्हारे हाथों में.
अर्पण कर दूं जीवन भर का सब प्यार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में सब भार तुम्हारे हाथों में मेरा मुझ में कुछ नहीं जो कुछ तेरा है तेरा तुझको सौंप के क्या लागेगा मोए એક નિર્ભાર કેવી રીતે જીવન જીવવું એના માટે સારામાં સારો ઉપાય જો કોઈ હોય તો એ ભગવાનની શરણાગતિ છે, આત્મનિવેદન છે. અને એક વખત કોઈ કે આત્મનિવેદન કરી લીધું પછી જીવનની હરેક ક્ષણ છે એના માટે હળવી ફૂલ થઈ જાય છે. પછી ગમે તે પરિસ્થિતિ એની સામે આવીને ઊભી રહે, ગમે તેવી વિકટ અને વિપરીત પરિસ્થિતિ પણ એની સામે આવીને ઊભી રહે, છતાંય પણ એ એનાથી વિચલિત થતો નથી. અને એ જ સ્થિતિને શ્રીમદ ભગવદ્ ગીતાજી સ્થિત પ્રજ્ઞ એવું નામ આપે છે. સુખેસુ દુઃખેસુ યે અનુદ્વિગ્ન મનાહા તે સ્થિત પ્રજ્ઞાહા, કે જે સુખ દુઃખમાં અનુદ્વિગ્ન રહી શકે છે, ઉદ્વિગ્નપણાને પામતો નથી, એ જ સ્થિત પ્રજ્ઞા છે. વચનામૃતની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જે હર્ષ શોકને પામતો નથી, માન અપમાનને પામતો નથી, જેનું મન સ્થિર રહી શકે છે, એ જ ઉપસમ સ્થિતિ વાળો છે. અને આવો ઉપસમ સ્થિતિ વાળો જે ભગવાનનો ભક્ત છે ને, એ અખંડ અખંડ આનંદના મહાસાગરમાં ઝૂલતો રહે છે. इस जीवन का सब भार तुम्हारे हाथों में यदि मानुष का मुझे जन्म मिले तो तब चरणों का पुजारी बनो. यदि मानुष का मुझे जन्म मिले तो तब चरणों का पुजारी बनो. मुझ सेवक की एक रग का, मुझ सेवक की एक रग का हो तार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे. जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे. બસ જળ કમળવત જે રહી શકતો હોય એ જ આત્મનિવેદી ભક્ત છે, કે ગમે તેવા કાદવની વચ્ચે પણ એક ભગવાનને જેણે પોતે સર્વસ્વ સમર્પિત કરી દીધું છે, એ કાદવની વચ્ચે પણ હંમેશા ખીલતો રહે. અને ફૂલનો સ્વભાવ છે હંમેશા મુસ્કુરાવું. પૂજ્ય સ્વામી પોતાના પ્રવચનની અંદર ક્યારેક ક્યારેક આ કાવ્ય વણતા હોય છે કે ફૂલનો સ્વભાવ કેવો છે, ફૂલ હંમેશા મુસ્કાતા. તમે ફૂલને કોઈ દિવસ રોતા જોયું હે? રોવે અને રોતલ હોય ને કોઈ પસંદ કરે, ઘણા એવા હોય રોતલ જ હોય. ઘણા ઘરવાળા લઈ આવ્યા હોય ને રોતલ જ હોય, રોયા જ કરે. જરાક કંઈક થયું ને માથું દુખે તોય રોવે, પેટ દુખે તોય રોવે, ઘરમાં રસોડામાં રાઈ જીરું ખાલી થઈ ગયું ને તોય રોવે, તેલનો ડબ્બો ખાલી થઈ ગયો તોય રોવે. અમારા સંતોમાં ઘણા નવા સાધુ થવા આવ્યા હોય ને રોતલ હોય. જરાક કોઈ કંઈક કહી ગયો ને તઈ મને આણે આમ કીધું, કારણ કે કાંઈ પણ સહન કોઈ દિવસ કર્યું ન હોય, કોઈ શબ્દો સાંભળ્યા ન હોય,
પછી રોવાનો સ્વભાવ પડી ગયો, અને પાછા રોતા હોય એને ઉપરથી કોઈક પોષણ આપવા વાળા મળી જાય, એ બેચાડો બેચાડો કે ની આખી જિંદગી બેચાડો જ રે, એ ક્યારે પછી મોટો થાય. એટલે તો પેલા તમને ખબર છે કે જો આ મહેન્દ્ર જયેશ બેઠા ગુરુકુળમાં ભણતા ને, કદાચ ગ્રહપતિ કંઈક એકાદો તમાચો મારી લીધો ને તો એને ખબર હોય કે આ વસ્તુ ઘરે કહેવાય. કેમ? જો ઘરે જઈને કે તો એનો બાપ બીજી બે ચડાવે, તે જ ક્યાંક કર્યું હશે. અને આ એક બાળકના ઘડતરનો પ્રકાર છે કે ગમે તેમ કરીને બાળક પોતે આત્મનિર્ભર થાય, સ્વાવલંબી થાય, એ દુનિયામાં કોઈ પણ છેડે જાય તો ક્યાંય પણ એ ઓશિયાળો અને અધૂરો ના રહે, એ હંમેશા સંપૂર્ણ બને. અને સંપૂર્ણ ક્યારે બને? તો એનું યોગ્ય ઘડતર થયું હોય ત્યારે સંપૂર્ણ બને, નહીંતર અધૂરો જ રહી જાય, એ બેચાડો બેચાડો જ રહી જાય. પરંતુ એનું ઘડતર યોગ્ય થયું હોય તો એ પાકો બને. જળ કમળવત, જેમ કાદવમાં પુષ્પ નીકળે અને એ પુષ્પ હંમેશા હસતું હોય, ફૂલ હંમેશા મુસ્કાતા, ગમે તેવી પરિસ્થિતિ હોય હસતું જ હોય. રોના નહીં ફૂલો કો આતા, હસતે હસતે વહ વિંધ જાતા, फूल हमेशा मुस्काता. पत्तों की गोदों में रहकर कांटों की नोकों को सहकर नीचे टपक धूल में मिलकर और सदा वह सबको भाता, फूल हमेशा मुस्काता. ભગવાનને સમર્પિત કર્યા વગર કાંઈ પણ વસ્તુનું ગ્રહણ ન કરે. ન પેયમ નૈવ ભક્ષ્યમ ચ પત્ર કંદ ફલાદ્યપી ન પેયમ, પેયમ અપી ન, જો પાણી પણ નહીં તો પછી બીજું તો શું? એટલે કાંઈ પણ નહીં. ભગવાનને અર્પણ કર્યા વગર કાંઈ ન રહે. એટલે તો આપણા પરંપરામાં સંતોના કીર્તનોની કડીઓમાં, ઘણી બધી કડીઓમાં એકને એક વાક્ય વારે વારે ફરી ફરીને આવે કે ભગવાન જ્યારે તમારું દર્શન થાય ને ત્યાર પછી જ મારા દિવસની શરૂઆત થાય છે. ભગવાન જ્યારે તારા દર્શન થાય છે પછી જ આ મુખમાં પાણી કે અન્ન જાય છે. ભગવાન જ્યારે હું તને જોઉં છું ને ત્યારે જ મારો દિવસ ઉગે છે હો. અને પ્રાતઃકાળની અંદર સંતો પોતે પોતાના કાવ્યની અંદર લખે, મુખડું જોયાનું હતું નીમ, દાઢી મારે. આત્મનિવેદી ભક્તના લક્ષણ જ્યારે આવતા હોય ત્યારે કેવો હોય આત્મનિવેદી ભક્ત? સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખે તેમ નંદ સંતો પોતે પોતાના કાવ્યમાં લખે કે જે એવો ભક્ત હોય ને એને ભગવાનના દર્શનનું, ભગવાનને અર્પણ કરી અને પછી ગ્રહણ કરવાનું એક પ્રકારનું વ્યસન પડી ગયું હોય. આપણે ઘણા બધા વડીલ સંતો કે વડીલ હરિભક્તો, સાંખ્યોગી બહેનો, એમની પરંપરામાં હજુ પણ આપણે એ પરંપરા જાળવી રાખી છે કે જો બીજા ગામમાંથી ભુજમાં કે કોઈ શિખરબદ્ધ મંદિર હોય એમાં ગયા હોય અને દર્શન ન થાય તો એ પાણી પણ પીતા નથી. તો પછી જમવાની તો વાત ક્યાં રહી? નથી પાણી પીતા. અને એમને એમ કદાચ સાંજ હોય તો સાંજે સૂઈ જાય, અને બપોરે મોડા આવ્યા હોય ને ભગવાનના દર્શન ન થયા હોય તો બપોરે પણ સૂઈ જાય. અને જ્યારે સવારે કે 4 વાગે ઠાકોરજીના દર્શન થાય પછી દર્શન કરીને પછી જ પાણીનો ઘૂંટડો મોઢામાં મૂકે છે. અને એટલે જ સંતોએ લખ્યું કે ભગવાન તમારા મુખડાના દર્શન કરવાનું મારું નિયમ થઈ ગયું છે. મુખડું જોયા વિના પાણીએ ન પીતી, ચંદ્રને ચકોર જ્યોતિ જેમ, દાઢી મારે મુખડું જોયાનું હતું નિમ. સાંભળીએ સ્વામીના શબ્દો. મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયાનું હતું નેમ રે, દાઢી મારે, દાઢી મારે. મુખડું જોયાનું હતું નેમ રે, દાઢી મારે, મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયાનું હતું નેમ રે, દાઢી મારે, દાઢી મારે, દાઢી મારે. મુખડું જોયાનું હતું નેમ રે, દાઢી મારે.
હતું નેમ રે. મુખડું જોયા વિના પાણીએ ન પીતી, મુખડું જોયા વિના, મુખડું જોયા વિના પાણીએ ન પીતી, ચંદ્રને ચકોર જોતી જેમ રે, ચંદ્રને ચકોર જોતી જેમ રે, દાડી મારે, દાડી મારે, દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયાનું હતું નેમ રે, દાડી મારે, દાડી મારે, દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે. મુખડું જોયા વિના પાણી ન પીતી, ચંદ્રને ચકોર જોતી જેમ, કામને કાજ ઘર સંસાર મેં તો પડ્યા મૂક્યા જેમ તેમ, દાડી મારે મુખડું જોયાનું હતું નીમ. અને છેલ્લી કડીમાં સ્વામી લખે, ઓ પ્રેમાનંદનો નાથ જોયા વિના, પ્રેમાનંદનો નાથ જોયા વિના, પ્રેમાનંદનો, પ્રેમાનંદનો નાથ જોયા વિના, હવે કરીશું હું કેમ રે, હવે કરીશું હું કેમ રે, દાડી મારે, દાડી મારે, દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયાનું હતું નેમ રે, મુખડું જોયાનું હતું નેમ રે, દાડી મારે, દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે, દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે, દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે, દાડી મારે, મુખડું જોયાનું હતું નેમ રે. અને એટલા જ માટે ભગવાનની મંગળા આરતીના દર્શનનો મહિમા છે. જે મંગળા આરતીના દર્શન કરી અને પ્રાતઃકાળે એક ભગવાનની મધુર મંદ હાસ્યવાળી મૂર્તિ હૃદયમાં હૃદયસ્થ કરી લીધી, મનમાં રમતી થઈ ગઈ, તો આખા દિવસ દરમિયાન જે કંઈ પણ ક્રિયા એ ભક્ત કરશે તો એ મૂર્તિ, મંદ હાસ્ય ભરેલી મૂર્તિ એના ચિત્ત સપાટીની સામે રમતી રહેશે અને કોઈ પણ કાર્યમાં એ પોતે ચેતનવંતો રહેશે, કોઈ પણ કાર્યમાં એ પોતે એક નવી ઉર્જા અને એક નવી ચેતના રહી અને પોતે તેમાં યાહોમ કરી શકશે અને ગમે એ કાર્યને પોતે સરળતાથી સહેલાઈથી પાર પાડી શકશે. એક ભગવાનના સવારે મંગળા આરતીના દર્શન કરવાથી. એટલા માટે આત્મનિવેદી ભક્ત હોય તેમણે કંઈ પણ ભગવાનને અર્પણ કર્યા વિના પોતે ગ્રહણ કરવું નહીં. ભગવાનને અર્પણ કરીને જે ગ્રહણ કરે એ જ આત્મનિવેદી ભક્ત સાચો. આ 60મો શ્લોક હતો. 61મા શ્લોકની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે, અહીં આત્મનિવેદી ભક્તનું ધર્મ પ્રકરણ પૂરું થાય છે. હવે સામાન્ય ભક્તના ધર્મ વિધિ વર્ણવ કરતા સ્વામિનારાયણ ભગવાન કહે, સર્વેર સક્તૌ વાર્ધક્યાત ગરીયસ્યા પદાથવા ભક્તાય કૃષ્ણમન્યસ્મૈ દત્વા વૃત્યમ યથા બલમ. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપી અને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયે રે સ્વામી
યમદૂત તેને દૂરથી લાગે પાય. હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયે રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયે રે. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયે રે. હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયે રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાયે રે. ભગવન મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમન્વહં નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાધિકાપતેઃ. બસ આવી રીતે સાયંકાળે ભગવાનના મંદિરમાં જઈ રાધિકાજીના પતિ એવા જે ભગવાન તેનું ઉચ્ચ સ્વરે કરીને ભજન સ્વામી ઉચ્ચ સ્વરે કરીને કીર્તન ગાયું ને, આજે સ્વામી આમ સૂર બદલી ગયો તમારો. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમ બ્રહ્માંડ કોટી ફરે, માયા કાલ રવિ શશી સુરગણો આ જ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ સર્વોપરી શ્રી હરિ. સર્વાવતારી સર્વોપરી પરાત્પર પરબ્રહ્મ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણના 44મા અધ્યાયમાં 212 શ્લોકનું જે આખો અધ્યાય, જેને આપણે શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રીની ક્રમશઃ કથા કરતા કરતા ગઈકાલના પરમ દિવસના આજના વક્તાએ 61 શ્લોક સુધીની 63 શ્લોક સુધીની કથા સંભળાવી. એમ આજના વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી નિર્ભય ચરણદાસજી સ્વામી સભાસ્થ વક્તાની વાણીને સુંદર સંગીતના સોરની સાથે ઓપ આપતા આપણા ભજન પ્રકાશ સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી, સંગીત મંડળી, ઉપસ્થિત મંડળના મોટેરા સંત સદગુરુ સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, સ્વામી સરજુદાસજી સ્વામી, સ્વામી બદ્રીશ્વરદાસજી સ્વામી, સ્વામી વેદ પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી કપિલ મુનિદાસજી સ્વામી, પાર્ષદો એવા ઉપસ્થિત સર્વ આવડી મોટી સભા. એ સભામાં તપસ્વીની, પ્રભુ ભજન પ્રેમી અને કચ્છના સત્સંગને ગામો ગામ સાચવી રાખનાર એવા આપણા સાંખ્યયોગી બહેનો ઘણા ગામથી પધાર્યા હશે. નામ વિશેષ લઉં કે ન લઉં, પણ મિર્જાપર છે, માધાપર છે, આ 3 ગામ તો ખરા જ, ભુજ ખરું, એટલે બધે ગામથી ભાઈઓ તો આવતા જ હશે. એવા સભામાં બેઠેલા સર્વે ભાઈઓ, કર્મયોગી ભાઈઓ, ખેતાણી પરિવાર ઘણો બધો બેઠો છે. અને ખેતાણી પરિવારમાંથી મેન મથક મૂળ શિવજી બાપાના દીકરા તરીકે હું નામ લઈશ તો નારાયણ બાપા. અને નારાયણ બાપાના 4 દીકરામાં કરશનભાઈને સંકલ્પ થયો. એમના 2 દીકરાએ વાત વધાવી લીધી. એમના ધર્મપત્ની શ્રી પૂજાબેને પણ આ પ્રસંગમાં રાજીપો વ્યક્ત કર્યો. એમના અક્ષર નિવાસી ધર્મપત્ની હંસાબેન એ પણ આ પરિવારનું ખૂબ પોષણ કર્યું. એને પણ પ્રસંગે યાદ કરશો. અને ગઈકાલે ખેતાણી પરિવાર વિશેની વાત શ્રી હરિસ્વામી પણ એ ક્યાંય સુધીની કરી, પરબત બાપાને આંબા બાપાની પણ વાત કરી. અને પછી મને ધનજી જેઠા મળ્યા, એમણે પણ બધી કે અમારા બધા પરિવારમાં એક છે. પછી આપણે રામજી પ્રેમજી ધામમાં ગયા, એ બધા એની વાત કરી. એટલે એમ થયું કે બધો ખેતાણી પરિવાર વિશાળ છે અને વિશાળ પરિવારમાંથી બધો જ પરિવાર અહીંયા ઉપસ્થિત છે. ત્યારે 2 સાડુભાઈએ બેઠા છે. જો આ નાનજીભાઈ ઊંચી રાધાવાળા, હા, અને લંડનમાં હતા ને ભાઈ ડોસીમાં બહુ મંદિરમાં સેવા કરે. જો દેવજીભાઈ બેઠા એટલે મારે ખબર હે. અને પ્રેમજીભાઈ ક્યાં ગયા ભલા? હા બરાબર, તમે બેઠા છો. તમે શું સાડુભાઈ થાવ? શું થાવ? સાડુભાઈ થાવ ને તો બરાબર, સાચું.
એટલે એ બધા તમે આ પરિવારજનો કેટલાય બધા હરિભક્તો આવ્યા છે, જો એકબીજામાં આમ ગૂંથાયેલા છો. કર્મયોગી બાઈઓ અને બાલિકો બેઠા છે. ઓ બિચારા રબારી પરિવાર પણ આવ્યો છે, જો તડકામાં બેઠો. રબારી બાઈઓ કોણ? ઓ અમને રબારી ક્યાં કણબીને. આ બધા એકાગ્ર મનથી ભગવત કથા શ્રવણ કરી રહ્યા છે. શ્રીમદ સત્સંગી જીવનમાં આ શિક્ષાપત્રી ગ્રંથ છે ને, અદ્ભુત છે. આખા એ સંપ્રદાયનો પાયો છે. સનાતન ધર્મની શોધ કરવી હોય અને સનાતન ધર્મના સમગ્ર સિદ્ધાંતો આમ જોવા હોય તો શિક્ષાપત્રીમાં બધો આવી જાય. ઉપાસના, દેવદેવીઓની પૂજા, પૂજાની પદ્ધતિ, પૂજામાં પવિત્રતાની પાત્રતા, કોણ ક્યાં કેવી રીતે પૂજન કરવું, કેવો દેહને પવિત્ર રાખવો, કેવું મનને પવિત્ર રાખવું, અને પૂજા કરવા પછી પણ આપણે શું પ્રાપ્તિ છે વગેરે વગેરે છાણાવટ ભરેલી, એ ઝીણવટ ભરેલી સમજી શકે એવી વાતો શ્રીજી મહારાજે આપણને આ શિક્ષાપત્ર જેવા શાસ્ત્રમાં આપી. અહીંયા આ એરિયાની ઓળખાણ તરીકે પહેલાં તો નીલકંઠ મહાદેવ હોય, તમે સમજી લેજો. મહાદેવી મહાદેવ અને પ્રસાદીના મહાદેવ. મહાદેવ ભારત વર્ષમાં જ્યાં જ્યાં હોય ને એ મહાદેવની પૂજા ભગવાન સ્વામિનારાયણ કરી જ હોય. મહાદેવજીનું અને ભગવાનનું બહુ મિલન, એકતા બહુ. શાસ્ત્રની રીતે અને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રની રીતે, નામની રીતે. ભગવાન સ્વામિનારાયણનું નામ વન વિચરણમાં નીલકંઠ અને મહાદેવજીનું નામ પણ નીલકંઠ. પણ કોણ કયા નીલકંઠ, કોણ કયા નીલકંઠ તો દાદ માગી લે. પણ પોતે જ શિક્ષાપત્રીમાં કહ્યું ને, એકાત્મ એવ વિઘ્નયમ નારાયણ મહેશયો. નારાયણ અને શિવજીનું એકાત્મપણું જાણવું, એવી બધી સરસ મજાની આધ્યાત્મિકના ઉંબરે અટપટી વાતને સીધી સુગમ સમજી શકાય એવી વાત પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપી. એટલે આ નીલકંઠ મહાદેવ. પણ આખું એ સુખપર ગામ, મદનપુર ગામ, નરનાળ નગર, જ્યાં પ્રસંગ કરે ને ત્યાં એમ જ કે બધા ગામના અને આ ફકીરવાડીને યાદ કરે. ફકીરવાડી, ફકીર. બધાને એમ થાય ફકીરવાડી કેમ? ફકીરવાડીની ખાલી ફૂલવાડી કે તો ન ચાલે, એમ કે આકડક બદલાવી નાખીએ તો ન ચાલે. એડ્રેસ ખોટું પડે, નામ જે હશે તે. પણ એટલો આનંદ એ છે કે આ ફકીરવાડીની એરિયા ઉપર એવા એવા સત્કાર્યો થાય છે, એવી કથા વાર્તા, એવા મોટા પુરુષના પગલાં પડે છે, એવા એવા દોડીને સાંજોગી બહેનો જેવા મુક્તરાજ દોડીને દર્શન કરે છે, બંને ચરણારવિંદ અને મહાદેવજીના દર્શન કરે છે. એટલે આ ભૂમિ એવી પવિત્ર થતી 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 સારી હતી. એરિયાને વધારે ડેવલપ કરવામાં આવી છે અને એવા સરસ નામ પડ્યા છે કે આપણે ગૌરવ થાય. ગઈકાલે કડવા પાટીદાર સમાજના 2-4 જણા હરિભક્તો અમે વાંસે શેરડી જમતા હતા ને તે આવ્યા. સુરવીર હતા હરિભક્તો. એના દિલમાં એક હોંશ હતી, ઉત્સાહ હતો. એમાં વસંતભાઈ કરીને હતા. વસંતભાઈ કે સ્વામી, જો આ એરિયામાં ભલે પટ્ટ ફકીરવાડી તરીકે કહેવાતું હતું, પણ 2 નગર એવા થયા છે ને એમાં સનાતન ધર્મના નામ છે. એક રાધાકૃષ્ણ નગર અને એક શ્રીહરિનગર. રાધાકૃષ્ણ નગર અને શ્રીહરિનગર. રાધાકૃષ્ણ નગર ને શ્રીહરિનગરમાં રહેતા ગમે તે હોય, પણ ત્યાં દેવ મંદિરો છે ને, ભગવાનના મંદિરો, એમાં પ્રતિષ્ઠા મહોત્સવ આવે ને ત્યારે એ આજુબાજુના બધા લોકો સ્વામિનારાયણ મંદિરથી સંતોને બોલાવે. હા, પ્રતિષ્ઠા વિધિ હોય, વાર્ષિક પાટોત્સવ હોય ત્યારે આપણા સંતો જાય, સભા કરે અને શ્રી ઠાકોરજીની આરતી કરે. એટલે આ અરસપરસ બધાને એકતા છે. અને અહીંયા કને આવીને તો ક્યાં ગયા હતા? તો શ્રીહરિનગરની નજીકમાં નથી, રાધાકૃષ્ણ નગર એની નજીકમાં. પછી ભલે જયનગર કે જે કંઈ આડી બધી એરિયા કહેવાતો હોય, પણ અહીંયા 2 નામ બહુ સારા પડ્યા છે. એ બધાય બાઈઓ, ભાઈઓ, બાળકો, બાલિકાઓ બધાને પ્રેમ ભાવથી ખૂબ યજમાન તરફથી જમવા માટેનું આમંત્રણ છે. સંતો પણ અત્યારે જમશે. સાંજનો જે શાકોત્સવ છે ને એમાં એક નાનકડો જરાક ઉત્સવમાં આનંદ થાય ને એવી વાત કરવાની છે, પણ એ સાંજે કરશો, સમય આવશે ત્યારે. શાકોત્સવ અંતર્ગત
અત્યારે માત્ર પાઉંભાજી જમી લેશું. એની વાત બપોર પછીની કથામાં થશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી.